આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગત રાત્રિ દરમિયાન પાકિસ્તાન દ્વારા કચ્છથી લઈને જમ્મુ વિસ્તારમાં કરવામાં આવેલો ડ્રોન અને મિસાઇલ હુમલાઓને ભારતે નિષ્ફળ બનાવ્યા. કચ્છના સરક્રીક અને ખાવડામાં પાકિસ્તાનના ડ્રોનને તોડી પાડવામાં આવ્યા. સરહદી જિલ્લાઓ કચ્છ અને બનાસકાંઠાના કેટલાક ગામડાઓમાં અંધારપટ. ગૃહ રાજ્યમંત્રીએ ગઈ મોડી રાત્રે ગાંધીનગર ખાતે રાજ્યની સલામતીના પગલાંની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરી. કમોસમી વરસાદ બાદ હવે રાજ્યના તાપમાનનો પારો ફરીથી 2 થી 3 ડિગ્રી વધે તેવી આગાહી. અને ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રવિવારે રમાનારી આઈપીએલ મેચને સલામતીના કારણોસર અમદાવાદ ખસેડાઈ. સમાચાર વિગતવાર. પાકિસ્તાન દ્વારા કચ્છથી લઈ જમ્મુ તેમજ પશ્ચિમ સરહદ નજીકના કેટલાક લશ્કરી મથકોને નિશાન બનાવીને કરેલા હવાઈ હુમલાઓને ભારતે નિષ્ફળ બનાવ્યા છે. ગુરુવારે રાત્રે પાકિસ્તાનના ડ્રોન અને મિસાઇલોને ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. સશસ્ત્ર દળોએ જણાવ્યું છે કે આ હુમલામાં ભારતને કોઈ નુકસાન થયું નથી. પાકિસ્તાનના હુમલાને પગલે જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અંધારપટ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન તરફથી જમ્મુ કાશ્મીરમાં સતવારી, સાંબા, આરએસપુરા, અરનિયામાં 8 મિસાઇલો ફેંકવામાં આવી હતી, જેને હવાઈ સંરક્ષણ એકમો દ્વારા આંતરીને નિષ્ક્રિય બનાવવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરહદની સ્થિતિનો તાગ મેળવવા બીએસએફ અને સીઆઈએફ ડાયરેક્ટર જનરલ સાથે વાત કરી હતી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે અમેરિકા સહિતના દેશોના સમકક્ષો સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ભારત કોઈપણ હુમલાનો જડબાતોડ જવાબ આપશે. અગાઉ ગઈકાલે દિવસ દરમિયાન ભારતે લાહોર સહિતની મહત્વની એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરી હતી. ભારતીય સશસ્ત્ર દળોએ ગઈકાલે પાકિસ્તાનમાં સંખ્યાબંધ સ્થળોએ હવાઈ સંરક્ષણ રડાર અને પ્રણાલીઓને નિશાન બનાવી હતી. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર એવું જાણવા મળ્યું છે કે લાહોરમાં હવાઈ સંરક્ષણ પ્રણાલીને નિષ્ક્રિય કરી દેવામાં આવી છે. કચ્છના સરક્રીક વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે. ગઈકાલે કચ્છ સરહદ પર ડ્રોનથી હુમલાનો પ્રયાસ કરતા 3 ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે, જ્યારે 2 ડ્રોન પરત ફર્યા હોવાનું સામે આવ્યું છે. સરહદે સર્જાયેલા તંગ માહોલ વચ્ચે સુરક્ષાના ભાગરૂપે કચ્છના ભુજ, નલિયા, લખપત અને ખાવડામાં બ્લેકઆઉટ કરી દેવાયો છે. કચ્છની અત્યારની સ્થિતિ અંગેનો અહેવાલ આપી રહ્યા છે અમારા કચ્છના પ્રતિનિધિ. ભુજ સહિત કચ્છમાં ગત રાત્રિથી જ બ્લેકઆઉટનો અમલ શરૂ કરાયો છે. લોકોને ખોટી અફવામાં ન આવી સચેત રહેવા જિલ્લા કલેક્ટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. પોલીસ ઉપરાંત અન્ય સુરક્ષા એજન્સીઓ સુરક્ષા મુજબ સચેત છે. આ વચ્ચે ગત દિવસ દરમિયાન કચ્છમાં દેખાયેલા 3 શંકાસ્પદ ડ્રોનને પણ વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. હેમાંગ પટણી, આકાશવાણી સમાચાર, ભુજ, કચ્છ. બીજી તરફ તકેદારીના ભાગરૂપે અમદાવાદ ભુજ વચ્ચેની નમો ભારત ટ્રેનને આજે ગાંધીધામ સુધી દોડાવવાનો નિર્ણય કરાયો છે, જે ગાંધીધામ પહોંચીને ગાંધીધામથી અમદાવાદ આવવા ઉપડશે. પાકિસ્તાન સરહદ પર આવેલા બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામ અને વાવ તાલુકાના કેટલાક ગામોમાં પણ અંધારપટ જાહેર કરાયો હતો. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે અમારા બનાસકાંઠાના પ્રતિનિધિ. ભારત પાકિસ્તાન નડાબેટ બોર્ડર સંવેદનશીલ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે યાત્રાધામ અંબાજીની સુરક્ષામાં ધ્યાને લઈ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. સોઈગામ, માવસરી અને વાવ તાલુકાના ગામડાઓમાં પોલીસે પેટ્રોલિંગમાં વધારો કર્યો હતો. સમજી ચૌધરી, આકાશવાણી સમાચાર, બનાસકાંઠા. દેશમાં વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરહદી રાજ્ય હોવાથી સરહદી જિલ્લાની પરિસ્થિતિ પર સતત નજર રાખવા ગાંધીનગરમાં એક બેઠક યોજાઈ હતી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ઇમરજન્સી સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંબંધિત જિલ્લાના કલેક્ટરો તથા જિલ્લા પોલીસ વડાઓ સાથે ટેલિફોનિક વાત કરી સ્થાનિક સ્થિતિ અંગે જાણકારી મેળવીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કોઈ પેનિક ન થાય તથા વિશેષ તકેદારી રાખવામાં આવે તે માટે જરૂરી સાવચેતીના પગલાં ભરવા સૂચનો આપવામાં આવ્યા હતા. આ બેઠકમાં મુખ્ય સચિવ પંકજ જોશી, અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, રાહત કમિશનર આલોક કુમાર પાંડે અને ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય સહિતના ઉચ્ચ અધિકારીઓએ સ્થિતિની સમીક્ષા કરી હતી. પાકિસ્તાન તરફથી થયેલા આક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્યના રાજકોટ, પોરબંદર, કંડલા, ભુજ, કેશોદ, જામનગર અને મુન્દ્રા વિમાન મથકોને નાગરિકો ઉડ્ડયન માટે બંધ કરવામાં આવ્યા છે. દરમિયાન નાગરિક ઉડ્ડયન મંત્રાલયે દેશભરના હવાઈ મથકો બંધ કરવામાં આવ્યા હોવાના મીડિયાના અહેવાલોને ખોટા ગણાવ્યા છે.
દિલ્હી હવાઈ મથકે કહ્યું છે કે કામગીરી સામાન્ય રીતે ચાલી રહી છે. હવાઈ ક્ષેત્રની બદલાતી સ્થિતિ અને વધુ સુરક્ષાને કારણે કેટલીક ઉડાનોને અસર થઈ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી વચ્ચે આગામી 24 કલાક બાદ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થશે તેમ હવામાન વૈજ્ઞાનિક AK દાસે જણાવ્યું છે. आने वाला 9 और 10 को थोड़ा डाउन रहेगी 40 to 50 किलोमीटर गस्ट के साथ और 11 को 30 to 40 किलोमीटर गस्ट की. तापमान का जो बात किया जाए 2 से 4 डिग्री सेंटीग्रेड पे तापमान बढ़ता रहेगा अगले 4 से 5 दिन तक. હવામાન વિભાગ દ્વારા આગામી સમયને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં આગામી 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલરને લીધે ભારે વરસાદ રહેશે. રવિવારે બપોરે હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની રમાનારી મેચને સલામતીના કારણોસર હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખસેડવામાં આવી છે. મેચ મોડ કાર્યક્રમ મુજબ બપોરે 3:30 કલાકે શરૂ થશે. ધર્મશાળામાં હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની IPL મેચ ગઈકાલે સાંજે સાવચેતીના પગલાં રૂપે રદ કરવામાં આવી હતી. જ્યારે સ્ટેડિયમની ફ્લડ લાઇટો બંધ કરવામાં આવી ત્યારે પંજાબ કિંગ્સે 10.1 ઓવરમાં 1 વિકેટે 122 રન બનાવ્યા હતા. આજે લખનૌમાં સાંજે 7:30 વાગે લખનૌ સુપર જાયન્ટ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે થશે. નર્મદાના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે ગઈકાલે જિલ્લામાં પ્રથમ સરકારી બ્લડ બેંકનું ઉદ્ઘાટન કર્યું. જિલ્લાની એકમાત્ર જીમર્સ મેડિકલ કોલેજ અને 700 બેડ ધરાવતી અદ્યતન હોસ્પિટલમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તબીબી સુવિધાઓ પણ વિનામૂલ્યે મળે છે. આ અંગે સુશ્રી દેશમુખે માહિતી આપી. બ્લડ બેંક નર્મદા જિલ્લામાં પ્રથમવાર સરકારી બ્લડ બેંક મળી રહી છે એ આ જિલ્લાના લોકો માટે ખૂબ જ આશીર્વાદરૂપ છે. અને આ જિલ્લા માટે આ બ્લડ બેંક આવવાથી જ્યારે પણ દર્દીઓને જરૂર પડે ત્યારે બ્લડ મળી રહે એવી વ્યવસ્થા અહીંયાના વહીવટી વિભાગ દ્વારા પણ ઊભી કરવામાં આવી રહી છે. ત્યારે આ બ્લડ બેંક નર્મદા જિલ્લાના આજુબાજુના 60-70 કિલોમીટરના વિસ્તારના લોકો માટે ખૂબ જ આશીર્વાદરૂપ બની રહેશે. જાણીતા કલાકાર અને આકાશવાણી અમદાવાદના નિવૃત્ત સ્ટાફ આર્ટિસ્ટ નીરજ પરીખનું કાર અકસ્માતમાં દુઃખદ નિધન થયું છે. તેઓ 58 વર્ષના હતા. મેવાતી ઘરાનાના જાણીતા ગાયક શ્રી પરીખે તેમના પિતા અને ગુરુ કૃષ્ણકાંત પરીખ પાસેથી પ્રારંભિક તાલીમ મેળવી હતી. ત્યારબાદ સંગીત માર્તંડ, પદ્મવિભૂષણ, પંડિત જશરાજના ગડબંધ શાગીર્દ તરીકે તાલીમ પામ્યા હતા. સ્વર્ગસ્થ પરીખે લગભગ 30 વર્ષ સુધી ઓલ ઇન્ડિયા રેડિયોમાં ગાયક તરીકેની ફરજ બજાવી હતી. આકાશવાણી સ્વર્ગસ્થ નીરજ પરીખને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પે છે. સોશિયલ મીડિયા ઉપર કેટલાક ફેક વિડીયો શેર કરવામાં આવી રહ્યા છે. આવો જ એક સુરતના હજીરા પોર્ટ પર પાકિસ્તાન દ્વારા હુમલો કરાયો હોવાનો વિડીયો શેર કરાયો હતો, પરંતુ PIB ફેક્ટ ચેક દરમિયાન આ વિડીયો ફેક સાબિત થયો હતો અને વર્ષ 2021ની 7મી જુલાઈનો એક ટેન્કર બ્લાસ્ટનો આ વિડીયો હોવાની પુષ્ટિ કરાઈ હતી. આવા ફેક વિડીયો શેર ન કરવા પણ જણાવાયું છે. ખેતી નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા કૃષિ યાંત્રીકરણની યોજનાઓ હેઠળ નાણાકીય વર્ષ 2025-26 માટે ખેડૂતોને ભારત સરકાર માન્ય ટેસ્ટિંગ સેન્ટર ખાતે ટેસ્ટ કરાયેલા માન્ય વેલિડિટી ધરાવતા ખેત ઓજારો અથવા સાધનોનો સહાય દરે આપવામાં આવશે. જે અંતર્ગત ઓજારોની તમામ કંપનીઓ આઈ ખેડૂત 2.0 iKhedoot.gujarat.gov.in પોર્ટલ પર ફરજિયાતપણે આગામી તારીખ 20મી મે 2025 સુધી જરૂરી પુરાવા સાથે નોંધણી કરી શકશે. અંતમાં મુખ્ય સમાચાર. ગત રાત્રિ દરમિયાન પાકિસ્તાન દ્વારા કચ્છથી લઈને જમ્મુ વિસ્તારમાં કરવામાં આવેલો ડ્રોન અને મિસાઇલ હુમલાઓને ભારતે નિષ્ફળ બનાવ્યા. કચ્છના સરક્રીક અને ખાવડામાં પાકિસ્તાનના ડ્રોનને તોડી પાડવામાં આવ્યા. સરહદી જિલ્લાઓ કચ્છ અને બનાસકાંઠાના કેટલાક ગામડાઓમાં અંધારપટ. ગૃહ રાજ્યમંત્રીએ ગઈ મોડી રાત્રે ગાંધીનગર ખાતે રાજ્યની સલામતીના પગલાંની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરી. કમોસમી વરસાદ બાદ હવે રાજ્યના તાપમાનનો પારો ફરીથી 2 થી 3 ડિગ્રી વધે તેવી આગાહી. અને ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રવિવારે રમાનારી IPL મેચને સલામતીના કારણોસર અમદાવાદ ખસેડાઈ.
હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.